હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના લેન્ડમાર્ક એચિવમેન્ટ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત હોન્ડા મોટર કંપની લિમિટેડના એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી મિનોરુ કટો, હોન્ડા મોટર કંપની લિમિટેડના ઓપરેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી માસાનોરી સિમાઝોએ, હોન્ડા મોટર કંપની લિમિટેડના ઓપરેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી સુતસુમ ઓટાની, હોન્ડા મોટર કંપની લિમિટેડના ઓપરેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી તોશિયો કુવહારા, હોન્ડા મોટર કંપની લિમિટેડના ઓપરેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી અકીરા કોઈમાઈ, હોન્ડા મોટર કંપની લિમિટેડના સીઈઓ શ્રી તાકાહિરો હોન્ડા, અમારા અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર શ્રી ટી સ્વરૂપ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. અત્યારે ભારત દેશમાં સૌથી મોટી વાત એટલે ઓપરેશન સિંદૂર. અને ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય સેનાના સૌ જવાનોને આપ સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર માટે ગૌરવપૂર્ણ ઘટના છે કે તેમણે વિશ્વમાં 50 કરોડ અને ભારતમાં 7 કરોડ ટુ વ્હીલર ઉત્પાદનનું પૂર્ણ કરવાનું ગૌરવ મેળવ્યું છે. હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયાના સૌ પદાધિકારીઓ આ માઇલસ્ટોન એચિવમેન્ટ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજથી 2-2.5 દાયકા પહેલા ગુજરાતમાં ઓટોમોબાઈલ ક્ષેત્રની કોઈ ચર્ચા જ નહોતી. 2001માં આદરણીય મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા દાયિત્વ સંભાળ્યું. એ પછી રાજ્યમાં બીજા તમામ ક્ષેત્રોની જેમ ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે પણ એક વ્યાપક ઇકોસિસ્ટમ તૈયાર થઈ છે. આ માંડલ, બેચરાજી, વિઠલાપુર સહિતના 44 વિસ્તારમાં એક સમયે વિકાસની કોઈ સંભાવનાઓ પણ ન હતી. તે વિસ્તાર આજે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિખ્યાત થયો છે. જો વિકાસ માટેનું કમિટમેન્ટ હોય ને આગવું વિઝન હોય તો કેવો વિશ્વ કક્ષાનો વિકાસ થઈ શકે તે આદરણીય મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે. આજે ગુજરાત ઓટોમોબાઈલ ક્ષેત્રના એક હબ તરીકે વિકસ્યું છે અને હોન્ડા સહિતની અનેક વૈશ્વિક કંપનીઓ ગુજરાતમાં મોટા પ્લાન્ટ ધરાવે છે. વડાપ્રધાનશ્રીએ મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડનો જે મંત્ર આપ્યો છે તે આ માંડલ, બેચરાજી, વિઠલાપુરના ઓટોમોબાઈલ ઉદ્યોગ સાકાર કરે છે. નરેન્દ્રભાઈ મોદીએ દરેક ક્ષેત્રના વિકાસ દ્વારા ભારતને ગ્લોબલ ઇકોનોમીમાં એક મજબૂત ભાગીદારી રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા અનેક ઇનિશિયેટિવ્સને પરિણામે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થા બની છે. વડાપ્રધાનશ્રીના ત્રીજા કાર્યકાળ મોદી 3.0માં ભારત ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમના નેતૃત્વમાં ભારત ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4.0 ને આત્મસાત કરીને લેટેસ્ટ ટેકનોલોજીના વિનિયોગથી ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ સહિત તમામ ઇન્ડસ્ટ્રીઝમાં વ્યાપક વિકાસ કરી રહ્યું છે. આજનો અવસર વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશિપ અને જન ભાગીદારીની સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતાની સાક્ષી પૂરતો અવસર છે. વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે અને સરકારે વિવિધ નીતિઓની રચના કરીને સેક્ટર સ્પેસિફિક પર ફોકસનો એપ્રોચ રાખ્યો છે. મેન્યુફેક્ચરિંગ હબ અને ઓટોમોબાઈલ હબ સાથે સાથે હવે ગુજરાત ગ્રીન હાઇડ્રોજન,
સેમિકન્ડક્ટર તથા ઈ મોબિલિટી સહિતના નવા ઉભરતા ક્ષેત્રોનું પણ કેન્દ્ર બની રહ્યું છે. વડાપ્રધાન શ્રીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દ્વારા ગુજરાતના વૈશ્વિક વિકાસની નવી કેડી કંડારી ત્યારથી જાપાન ગુજરાતના વિકાસનું એક મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે. આ ભાગીદારીમાં હોન્ડા જેવી કંપનીનું મોટું યોગદાન રહ્યું છે. આજે હોન્ડાના આ વિઠલાપુર પ્લાન્ટમાં ચોથી પ્રોડક્શન લાઇન શરૂ કરવામાં આવી છે. તે કાર્યરત થતા આ પ્લાન્ટ હોન્ડાના વિશ્વના સૌથી મોટા ટુ વ્હીલર પ્લાન્ટનો એક પ્લાન્ટ બનવાનો છે. તે મને જણાવવામાં ગુજરાત તરીકે આ પ્લાન્ટ સૌથી મોટો થાય એટલે સૌથી વધારે આનંદ ગુજરાત તરીકે અમને હોય. આ એક્સટેન્શન પરિણામે 2000 જેટલી નવી રોજગારી 1800 હમણાં અહીંયાથી કહેતા હતા 1800 જેટલી નવી રોજગારીનું પણ સર્જન થશે. વડાપ્રધાનશ્રીએ જીડીપીના વિકાસની સાથે જીઈપી એટલે કે ગ્રોસ એમ્પાવરમેન્ટ ઓફ પીપલ એટલે કે લોકોને સશક્તિકરણ પર ભાર મૂક્યો છે. તેને પણ આ પ્લાન્ટ પાર પાડશે. એટલું જ નહીં, આ પ્લાન્ટ એક મહત્વના નિકાસ કેન્દ્ર તરીકે પણ ઉભરી આવશે અને વિઠલાપુરમાં નિર્મિત હોન્ડા ટુ વ્હીલર્સ વિશ્વભરમાં એક્સપોર્ટ પણ થશે. કંપની દ્વારા ગુજરાત પોલીસને 50 વાહનો સામાજિક જવાબદારીના ભાગરૂપે આપવામાં આવી રહ્યા છે. તે માટે પણ કંપનીના સૌ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાનશ્રીએ વિકાસની સાથે સાથે પર્યાવરણ સંરક્ષણ સાથેના સસ્ટેનેબલ ડેવલપમેન્ટને પ્રાથમિકતા આપીને 2070 સુધી નેટ ઝીરોની નેમ રાખી છે. હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ પણ 2050 સુધીમાં પોતાના ઉત્પાદનો અને કોર્પોરેટ એક્ટિવિટીઝને કાર્બન ન્યુટ્રલ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આપણે સૌ સાથે મળીને ગુજરાતની ગ્રોથ એન્જિન તરીકેની ઓળખને વધુ મજબૂત કરી પર્યાવરણ પ્રિય વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારત 2047ના નિર્માણ માટે કાર્યરત રહીએ એ જ આહવાન સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.